વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચીને વિશાળ એક રોડ શો કરશે અને ત્યાંથી સીધા જ નિકોલ ખાતે કાર્યક્રમ સ્થળે પહોંચશે, જ્યાં 5400 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેની લોકોને ભેટ આપશે। ત્યારે આપણી સાથે નિકોલ વાસીઓ, અમદાવાદ વાસીઓ છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતે વડાપ્રધાનને આવકારશો? અહીંયા થોડા કલાકોમાં વડાપ્રધાન અહીંયાથી પસાર થશે, કઈ રીતે જોઈ રહ્યા છો? માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર દેશને વિકાસની ખૂબ ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે, ત્યારે અમે એમને આવકારવા માટે, સત્કારવા માટે થનગની રહ્યા છે। દેશ અને દુનિયામાં એમને ઈંટનો જેવા પથ્થરથી અમને આપી અને દુનિયાને ભારતની તાકાત બતાવી દીધી છે। સ્વાભાવિક રીતે તાકાત બતાવી છે। આ ઉપરાંત એવા કયા કામ છે જે વડાપ્રધાનના આપ જોઈ રહ્યા છો અને ખાસ તેમના કાર્યક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લોકલાડીના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને નિકોલ ખાતે આ ખોડિયાર ગ્રાઉન્ડની અંદર પધારવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું। માનનીય મોદી સાહેબે 370ની કલમ હટાવી આ એક 100 વર્ષના ઇતિહાસની અંદર કોઈ સરકારે નથી કર્યું એવું એક અખંડ કાર્ય કરી એમને હું ખૂબ એ સરકારને અભિનંદન પાઠવું છું। તથા નિકોલ વિસ્તારની અંદર, અમારા પૂર્વ વિસ્તારની અંદર આજ રોજ આ જાહેર સભામાં આવવા બદલ અમારા પૂર્વ વિસ્તારનો વિકાસ અને ખૂબ સારો થયો છે, તે બદલ પણ હું એમને ધન્યવાદ આપું છું। તથા આ વિસ્તારના તમામ નિકોલવાસીઓ તેમને હૃદયપૂર્વક એમનું સ્વાગત કરે છે। સ્વાભાવિક રીતે થોડા કલાકોમાં અહીંયાથી વડાપ્રધાન પસાર થશે તે પહેલાં જે રોડ શો રૂટ છે ત્યાં આગળ રહેતા લોકો છે તેમને આવકારવા માટે ક્યાંક ને ક્યાંક પ્રતીક્ષા કરી રહ્યા છે અને તેમના અત્યાર સુધીના કાર્યોને વખાણી પણ રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9।